સ્કૂલ કોલેજની પરીક્ષા અને સરકારી નોકરીની પરીક્ષા આ બંને વચ્ચે છે ને મિત્રો એક બેઝિક ડિફરન્સ છે. એ બેઝિક ડિફરન્સ મોટા ભાગના લોકોને ખબર નથી, યા તો પછી એ વિશે જાણવાનો પ્રયત્ન નથી કર્યો. હવે સ્કૂલ કોલેજની પરીક્ષા અને સરકારી પરીક્ષા વચ્ચેનો બેઝિક ડિફરન્સ એ છે કે સ્કૂલ કોલેજમાં જ્યારે આપણે પરીક્ષા પાસ કરતા હતા ત્યારે આપણા વર્ગના બધા જ વિદ્યાર્થીઓ છે એ આગલા ધોરણમાં કે કોલેજમાં હોય તો આગલા વર્ષમાં જતા રહેતા હતા, એટલે કે ત્યાં માસ માઇગ્રેશન થતું હતું. સરકારી નોકરીની પરીક્ષાની અંદર કોઈ માસ માઇગ્રેશન થતું નથી. સરકારી નોકરીની પરીક્ષામાં કાં તો તમે પાસ થશો કાં તો તમે ફેલ થશો. હવે આપણે તો સરકારી નોકરી છે એ પાસ કરવાની છે. આપણને એ પણ ખબર હોવી જોઈએ કે આપણી સાથે તૈયારી કરતો દરેક ઉમેદવાર એ આપણો હરીફ છે, આપણો કોમ્પિટિટર છે. આપણો કોમ્પિટિટર આપણાથી 0.10 માર્ક્સ પણ જો વધારે લઈ આવશે ને તો આપણને ખબર છે કે એ પાસ થઈ જશે ને આપણે ફેલ થશું. તો સાહેબ સરકારી નોકરી તો મારે પણ મેળવવી છે. તો આપણે ગયા વિડીયોની અંદર વાત કરી હતી કે ભાઈ 80%, 15% અને 5% જે છે એની અંદર આપણે 5%માં આવવાનું છે. અને એ 5%માં આવવા માટે આપણે ગણિત અને રીઝનિંગ જેવા વિષયો કરવા પડશે. એના વગર સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી એ હવે શક્ય નથી. તો સૌથી પહેલા એ 5%માં આવવા માટે આપણે ગણિતનું છે એ બેઝિક કરવું પડશે. અને ગણિતનું બેઝિક કરવા માટે એક સાયકોલોજીકલ સિદ્ધાંત છે 90/90/1. એટલે કે તમારે એક વિષયને એટલે કે ગણિતને 90 દિવસ સુધી દરરોજની 90 મિનિટ છે પ્રાયોરિટી આપવાની છે. ગણિતને તમે રોજ નિયમિત 90 મિનિટ એટલે કે દરરોજની 1.5 કલાક સતત 3 મહિના સુધી ગણિતને આપશો તો ગણિતના શિક્ષક તરીકે મારા કરિયરના, ટીચિંગ કરિયરના 14 વર્ષના અનુભવથી હું એટલું કહી શકું કે તમે જો રોજ 90 દિવસ સુધી ગણિતને 90 મિનિટ આપશો તો એ ગણિતનું બેઝિક છે એ તમારું ક્લિયર થઈ જશે અને થઈ જશે. આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો, અને વિડીયો તમને યોગ્ય લાગે તો પણ છે એ કમેન્ટ કરજો. થેન્ક યુ. જય હિન્દ.